નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. 90 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. સંગીતની દુનિયામાં હાલ તો શોકની લાગણી છવાઈ ગઈ છે. 2017માં પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીત દિગ્દર્શક. નાનપણથી તેમને સંગીત સાંભળવાનો તો શોખ હતો જ અને ગાવાના શોખીન પણ હતા. ત્યારે શાળા શિક્ષણ દરમિયાન તેમણે ઘણા પારિતોષિક પણ મેળવ્યા હતા. 90 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતનું ઘરેણું, ગુજરાતની પ્રતિભા ગાયક સિંગર પુરુષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગાયક સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, 90 વર્ષની ઉંમર તેમની અને મુંબઈમાં તેમનું અંતિમ શ્વાસ. સંગીતની દુનિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 2017ની વાત કરીએ તો પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યા હતા અને ઘણા તેમના ક્ષેત્રમાં તેમણે તેમના ગાયકીના ભાગે લોકોના દિલમાં તેઓ રાજ કરી રહ્યા છે. એક મોટી ખોટ કહી શકાય. જોકે તેમની ઉંમર 90 વર્ષ અને સંગીતની દુનિયામાં હાલ તો શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માત્ર 3 વર્ષની તેમની ઉંમર અને તેમણે ગાવાનું શરૂ કર્યું. કદી નહીં વિસરાઈ સ્વર હે હવે માત્ર ને માત્ર યાદોમાં રહેશે. અને દિવસ પણ યાદ છે એ સમય પર જ્યારે નરસિંહ ભગતની ફિલ્મ ઉપર જે ગીત લખાયેલું હતું અને અમદાવાદમાં નાટક મંડળીમાં તેમણે ગાયું અને 17 વખત વન્સ મોર થયું. 1944થી તેઓ ફિલ્મોમાં કામ કરવાની તેમણે શરૂઆત કરી. 1947માં જ્યાં જીવનલાલ કવિના ઘરે ઘાટીઓ સાથે તેઓ સૂતા હતા, એ તેમની સંઘર્ષની એ કહાની છે, એ દિવસો છે. તો ગાયક પ્રફુલ્લભાઈ દવે આપણી સાથે જોડાયેલા છે. પ્રફુલ્લભાઈ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા જ્યારે સંગીતકાર હવે આપણી વચ્ચે રહ્યા નથી, આ કેટલી મોટી ખોટ કહી શકાય? પુરુષોત્તમભાઈ સુગમ સંગીતને એસ્ટાબ્લિશ કરવામાં બહુ મોટું એમનું પ્રદાન છે, ગુજરાતી કવિતાઓને. હવે એમના પછી એના જેટલી ઇન્ટેન્સિટી અને શું કહે એને ઓનેસ્ટીથી કામ કરનાર કેટલા છે ખબર નથી, પણ એક સુગમ સંગીતની દુનિયાનો એક મારી હિસાબે અંત આવી ગયો. અને એને ઘણું કામ કર્યું ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે. આપણે ગુજરાતમાં એ કેટલાક નામો છે જેને ગુજરાતી ભાષાને અને ગુજરાતી સંગીતને આટલા વર્ષો સુધી આટલી ભાષા પોતે જ્યારે સંઘર્ષ કરી રહી છે ત્યારે એમને ટકાવી રાખવામાં બહુ મોટું પ્રદાન ગણી શકાય. તો એમાં પુરુષોત્તમભાઈનું પણ નામ આવે. બિલકુલ બિલકુલ. પ્રફુલ્લભાઈ, ભાષાને તેમણે જીવંત રાખી તેમના ગાયકીના અને તેમના સ્વરે, અને ખૂબ જ ઉમદા તેમણે કામ કર્યા છે. પ્રેમ ગીત હોય કે પછી ગઝલ હોય, ભક્તિ ગીત હોય, આપ કેવી રીતે યાદ કરશો આ ક્ષણે? તો એ જ કહું છું ને, ગુજરાતી કવિતાઓ, કારણ કે કવિતાઓ કાં તો પાઠ્યપુસ્તકો માટે હોય છે ને કાં કબાટ માટે હોય છે. કાંઈ ગ્રંથસ્થ થાય ને કાં કંઠસ્થ થાય. હવે ગ્રંથસ્થ થયેલી કવિતાઓ એટલી સ્પ્રેડ ન થતી, એટલો ફેલાવો ન થતો, કારણ કે એ કવિતાને કંઠ મળે, ગ્રંથ કરતાં કંઠ મળે તો એ કવિતા વધારે સ્પ્રેડ થાય, લોકો સુધી પહોંચે. અને એ કામ પુરુષોત્તમભાઈએ કર્યું કે પોતાના કંઠથી એણે ભારતમાં વસતા ગુજરાતીઓમાં તો ખરું જ છે, પણ ઇવન પરદેશની અંદર પણ અમેરિકા છે કે જ્યાં જ્યાં ગયા કે એમણે આ બધા ગીતોને ગાઈને અમર કર્યા અને લોકો સુધી પહોંચતા કર્યા. તારો છેડલો એ માથે રાખતે જરા,
આ તો ચૈતર વૈશાખના વાયરા. હવે આ ગીત છે એ જે પુસ્તકમાં હોત તો એટલું પોપ્યુલર ન થાત, પણ પુરુષોત્તમભાઈ એનું કમ્પોઝિશન કરી અને ગાઈને એને ઘર ઘરમાં જાણીતું કર્યું. જી બિલકુલ. અલબત્ત પ્રફુલ્લભાઈ, હા, રેડિયોમાં પણ જી જી બિલકુલ. અને ઘણા હું એમના લેખ પણ વાંચી રહ્યો હતો ત્યારે કદાચ એ સ્મરણ આપને પણ આવતું હશે અને એ પ્રસંગ કદાચ આપને પણ યાદ આવતો હોય કે જ્યારે નરસિંહ ભગતનું એ ફિલ્મ પર એક ગીત હતું જે એમણે અમદાવાદમાં ગાયું હતું, એક નાટક મંડળીમાં ગાયું, 17 વખત વન્સ મોર કહેવામાં આવ્યું. અને ન માત્ર એટલું પણ સાથે આજના યંગસ્ટર્સ માટે પણ તેઓ કઈ રીતે સ્ટ્રગલ કરીને ઉપર આવ્યા. 1944માં એ સમય પર ઘર છોડવું, મુંબઈમાં એક નવી જગ્યા પર નવા લોકોની વચ્ચે અજાણી જગ્યા પર ત્યાં રહેવું, સ્ટ્રગલ કરવું, એટલે એ કોઈ સામાન્ય બાબત નથી. એ ખરેખર ગુજરાતનું એ ઘરેણું છે, આપણી પ્રતિભા જે આજે આપણી વચ્ચે નથી. બિલકુલ બિલકુલ. આમાં અવિનાશભાઈનો બહુ મોટો પ્રદાન છે. જી. પુરુષોત્તમભાઈને પોતાના દીકરાને જેમ રાખવું, એમાં અવિનાશ વ્યાસનું એ જ્યારે સાંતાક્રુઝ રહેતા હતા એનું પણ પ્રદાન આપણે કરી શકીએ. પણ પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે મારે ખાલી એક આર્ટિસ્ટ તરીકે જો કેવું હોય તો બહુ ઓછા ગાયક છે આપણે ત્યાં લોકસંગીતમાં, ને સુગમ સંગીતમાં તો એક પુરુષોત્તમ ઉપાધ્યાય, લોકસંગીતમાં 2-4 નામ હજી હું લઈ શકું કે જેને સાંભળીને મને રડવું આવ્યું હોય, અને 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 એ પણ રેડિયોની કોન્સર્ટ સાંભળીને. તો એમાં એકમાત્ર નામ છે પુરુષોત્તમ ઉપાધ્યાય. અને એ સમયે હું પ્રફુલ્લ દવે નહોતો, ભાવનગર હું ભણતો હતો, અને રેડિયો પર મેં ખાલી એની અગાઉ રેકોર્ડ થયેલી કોન્સર્ટ, એ કોન્સર્ટનું રેકોર્ડિંગ ને બ્રોડકાસ્ટ થતું હતું અને મેં રેડિયો પર સાંભળ્યું ભાવનગરમાં. બિલકુલ. આઈ થિંક કે મને યાદ છે કદાચ એ દશા બદલાય છે જ્યારે બધા બદલાઈ જાય છે, હકીકતમાં જુઓ તો કલ્પના બદલાઈ જાય છે. બેફામની બરકત વિરાણીની ગઝલ. અહીંના માનવીની માન્યતાની વાત શું બેફામ, અહીં તો ધર્મ બદલાતા ખુદા બદલાઈ જાય છે. એ પુરુષોત્તમભાઈ કોન્સર્ટમાં ગાયું હતું. મેં તો ખાલી રેડિયો પર સાંભળ્યું અને મને એટલું જ રડવું આવ્યું સાંભળીને. એટલે એટલીસ્ટ મારી સંવેદનાને ટચ કરતો એ કમ્પોઝિશન અને એ સ્વર તો હતો જ તે. અને હું તો એ સમયની વાત કરું છું જ્યારે હું પ્રફુલ્લ દવે નહોતો. બિલકુલ. સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી હતો. બિલકુલ. અને એ જ વાત છે, જ્યારે સુગમ સંગીતની આ ઉગતી પેઢીમાં જ્યારે નામ લેવામાં આવે તો એ નામ છે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય. આભાર પ્રફુલ્લભાઈ, આપે અમારી સાથે વાતચીત કરી અને આપે આપની જે યાદો વાતો જે હતી તે અમારી સમક્ષ રજૂ કરી, અમારી સાથે શેર કરી, તે બદલ. તો એક મોટી ખોટ કહી શકાય પુરુષોત્તમ ઉપાધ્યાય કે જેમનું નિધન થયું છે 90 વર્ષની ઉંમરે, તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એક મોટી ખોટ પણ સંગીત દિગ્દર્શક તરીકે અને ગાયકી તરીકે ગુજરાતને અને ભારતભરને.